હાલો મિત્ર, નમસ્કાર. લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, આજે આપણે વાત કરવાની છે રુદ્રાક્ષ કેટલા પ્રકારના હોય છે, કેવા કેવા બાનાદીન તમારી પાસેથી લાખો રૂપિયા લે છે રુદ્રાક્ષના, એ વિશે આપણે આજે પરિપૂર્ણ વિડીયો બહાર પાડશું. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરજો. લોકસહાયક ન્યૂઝ. મિત્ર, રુદ્રાક્ષ ખરેખર પહેરવો એ અતિ ઉત્તમ છે. રુદ્રાક્ષ મિત્ર, ઘણા મુખી રુદ્રાક્ષ આવે છે. એમાં પહેલો પ્રશ્ન તો એ છે કે ઘણા બધા લોકો એમ કહેતા કે ભાઈ મારી પાસે તો એકમુખી રુદ્રાક્ષ છે. તો મિત્ર, એ શક્ય નથી. એકમુખી રુદ્રાક્ષ બધાને મળતા નથી. અમારે એક ભાઈ દૂધવાળા ફરવા ગયેલા, જાત્રા કરવા ગયેલા, તે 35 જણા એકમુખી રુદ્રાક્ષ લીધો, ફક્ત 5100 રૂપિયામાં. બતાવ્યો મને મારા દૂધવાળાએ. મને કે બાપુ જો રુદ્રાક્ષ કે તમે બધા ઝાઝા છો એટલે પ્રસાદી લેતા જાઓ. બાપુ કે દુકાનેથી લીધેલો, સર્ટિફિકેટ આપ્યું કે નહીં, દુકાન હતી અને બધા 5135 જણાએ આપ્યા. બરાબર. મને કે બાપુ આની ખરાઈ કરવી તો શું કરવું પડે? એટલે મેં એને કીધું તમારે ખરાઈ કરવી હોય તો એક ચોખાનો ડબ્બો ભરી દો, એક મોટો ડબ્બો ચોખાનો ભરી દેવાનો અને રુદ્રાક્ષ બિલકુલ તળિયે મૂકી માથે ચોખા નાખી દેવાના. ખરેખર એકમુખી રુદ્રાક્ષ હશે તો સવારે, રાત્રે તમારા કરવાનો પ્રયોગ, સવારે ઉપર રુદ્રાક્ષ આવી જશે. એકમુખી રુદ્રાક્ષની નિશાની છે. એટલે બાપુ અમે બસમાં હતા, એ બધાએ લીધા. ટ્રાય કરો મિત્ર, ટ્રાય કરીને સવાર કે બાપુ કાંઈ નીકળ્યું નહીં, એમને એમ તળિયે રુદ્રાક્ષ હતો. મેં કીધું ભાઈ ગમે એનાથી તમે રૂપિયા દઈ અને રુદ્રાક્ષ ખરીદોમાં. પહેલાં તો રુદ્રાક્ષ ખરીદો તો સર્ટિફિકેટવાળો ખરીદો, અને સર્ટિફિકેટવાળો ખોટા નીકળે. મિત્ર, હમણાં કિસ્સો બની ગયેલો છે કે 2 મુખી રુદ્રાક્ષ લીધેલો કાયદેસર અને સર્ટિફિકેટવાળો રુદ્રાક્ષ. તો મિત્ર 6 મહિના પછી એ ભાઈ તો વિધિ કરીને ગળામાં પહેર્યો, કાયદેસર 2 ફાડા થઈ ગયા. કાયદેસર ચોંટાડેલો રુદ્રાક્ષ, સર્ટિફિકેટવાળા રુદ્રાક્ષ ચોંટાડેલા હતા. હવે સર્ટિફિકેટ સાથે બિલ લ્યો ને એમાં લખાવો કે ભાઈ એટલી કિંમત લીધી ને આ 100% સાચો રુદ્રાક્ષ છે. એ પાસે તેની પાસે કાંઈ નહોતું, ખાલી સર્ટિફિકેટ હતું. પહેલાં તો મિત્ર, એકમુખી રુદ્રાક્ષ ક્યાંય મળતો નથી. આખા વર્ષમાં કહે છે 2 થાય છે. એમાં એક થાળ બનાવે છે મહાદેવજીનો પ્રસાદ, લાડુ એમાં નાખે છે, અને એક શિવજીને ચડાવી દે છે. આખા વર્ષના 2 રુદ્રાક્ષ એકમુખી થાય છે. બાકી તો આ યુગની અંદર રુદ્રાક્ષનું તમને સમજાવું. જો આ રુદ્રાક્ષની માળા છે, બરાબર. હવે આ માળા એકદમ લાલ છે એટલે તમને એમ લાગે કે નહીં આ ઓરિજિનલ છે. આમાં ભદ્રાક્ષ આવે છે, બહુ ભદ્રાક્ષ આવી ગયા છે. ભદ્રાક્ષ લાખો રૂપિયાના ભદ્રાક્ષ વેચાય છે મિત્ર, અમને તો ખ્યાલ છે. જુનાગઢ જાઓ, હરિદ્વાર જાઓ, કોઈ પણ ધાર્મિક સ્થળે તમે જાઓ તો મિત્ર બહાર બેઠા હોય ને તમને દુકાનની અંદર 5 મુખી પારો 551માં મળશે. એ જ 5 મુખી પારો તમને પેલા બેઠાઈને 50 રૂપિયા મળશે. પણ 551માં જે મળે એ સર્ટિફિકેટવાળો હોય, ઓરિજિનલ હોય, અને તમે બિલ લઈ શકો. પેલા બારા જે બેઠા હોય બધું રાખતા હોય, હાથા જોડી હોય, શિયાળ સિંગ હોય, એકમુખી રુદ્રાક્ષ હોય, 2 મુખી હોય, 5 મુખી હોય, 14 મુખી હોય, માગો એ બધું મળે એની પાસે. આપણી ભોળી પ્રજા લઈ લે છે કે ભાઈ પ્રસાદી. પહેલાં તો રુદ્રાક્ષ લીધા પછી તમને ખ્યાલ છે, રુદ્રાક્ષ લીધા પછી પહેલાં તો એક વાત તમને કરી દઉં છું કે રુદ્રાક્ષ લેવાય એટલે પછી હું ડાયરેક્ટ ધારણ કરી લેવાનું? શું ડાયરેક્ટ ગળામાં ધારણ કરી લેવાનું? એમ નહીં, ડાયરેક્ટ ધારણ કરાતો નથી. રુદ્રાક્ષ લ્યો એટલે પહેલાં એની રુદ્રાભિષેક કરવો પડે,
મુખી પ્રમાણેના મંત્રો હોય છે. એક મુખીના મંત્ર અલગ હોય છે, બે મુખીના અલગ હોય છે. પૂજારીને દેવાનું હોય. શિવ મંદિરના પૂજારી શિવજી માથે મૂકી દે. સોમવાર હોય ત્યારે જ્યારે પૂજા કરે બ્રહ્મ મુહૂર્તમાં ત્યારે શિવજી માથે મૂકે. એની ઉપર રુદ્રાભિષેક થતા હોય. અમુક મંત્રના જાપ કરવા પડે. લાસ્ટમાં મિત્ર એને સ્નાનથી ત્યારે લ્યો ત્યારે દૂધ, ગાયનું દૂધ અને જલથી એને સાફ કરી અને તમારે હાથે ના પહેરી લેવાનું. હાલો, ત્યાં કોઈ સાધુ મહારાજ હોય, તમારા ગુરુ હોય, મિત્ર એ તમને પહેરાવી દે. રુદ્રાક્ષના નિયમ છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા બધા નિયમ છે. ઘણીવાર મિત્ર લેવાના દેવા થાય. અમુક શાસ્ત્રો કે આપણે ખ્યાલ હોય નહીં, આપણે એમ પહેરી લઈએ, પણ ઘણી બધી વસ્તુમાં મિત્ર ઉલટાના આપણે દુઃખી થઈએ. કારણ કે કોઈ પણ વસ્તુ કરો, કાયદેસર કરો, વિધિ વિધાનથી કરો. કાયદેસર કરો, વિધિ વિધાનથી કરો. એટલે મિત્ર યાદ રાખવાનું, કાયદેસર કરો, વિધિ વિધાનથી કરો, એટલે ભવિષ્યમાં તમને પ્રોબ્લેમ ન થાય. આ જ મિત્ર સર્ટિફિકેટવાળા લ્યો તો એમાં ખાસ પાકું બિલ લેવાનું, જીએસટી નંબરવાળું પાકું કાચું બિલને એમાં લખાઈ લેવાનું. અંકે રૂપિયા 11,000માં લીધેલો છે, 21,000માં લીધેલ છે, અને કહે છે કે ભાઈ 100% ઓરિજિનલ રુદ્રાક્ષ છે. લઈ લ્યો, પાકું બિલ લઈ લ્યો, બરાબર. એમાં તારીખ નાખી લ્યો. ઘણા કાચું બિલ આપી દે, એવું ન કરતા. કારણ કે લાખો રૂપિયાના રુદ્રાક્ષ વેચાય મિત્ર. એટલે મારો હેતુ આ વિડીયો બનાવવાનો શું છે કે જાણો, જો, પછી કોઈ પણ વસ્તુ ધારણ કરો. રુદ્રાક્ષ એક નહીં, કંઈ પણ ધારણ કરતાં પહેલાં એનું જાણવું, એની વિધિ વિધાન કરવા, પછી ધારણ કરવા, બરાબર. બાકી તો અત્યારે બજારમાં તમે જાઓ, 1 મુખી, 2 મુખી, 7 મુખી, 9 મુખી, 12 મુખી માગો એ રુદ્રાક્ષ મળે. તમને ના પાડતા જ નથી કોઈ કે ભાઈ નથી. એમ શું કામ ના પાડે? એને રૂપિયા આવે છે. અને રુદ્રાક્ષ મિત્ર માળા તમે લ્યો ને, માળા તમે લીધી હોય તો મિત્રો પહેલાં આને ગરમ ઘી કરી ગાયનું, જ્યારે ઠરી જાય ત્યારે આ માળા 10 દી સુધી ગાયના ઘીમાં રાખવાની હોય. ત્યારે પારો પાકો થઈ જાય, બરાબર છે. અને એ પછી માળા પહેરતા પહેલાં શિવજીને ચડાવવાની હોય. વિધિ વિધાનથી પહેરો તો તમને ફળ મળશે. બાકી ડાયરેક્ટ બજારમાંથી માળા લઈ લીધી, ઓમ નમો પાર્વતી કરીને પહેરી લીધું, એ તો બધી ખોટું કહેવાય. એ વસ્તુ ખોટી છે. શ્રદ્ધાનો વિષય 100% છે. ઉપરવાળો તમારું ભલું જ કરે, પણ વિધિ વિધાનથી કરો. ઘણા કહે ને ભાઈ આપણે તો કાંઈ નહીં, ખાલી પહેરી લીધી, એમ થોડું ચાલે. એટલે ખાસ ધ્યાન રાખજો. રુદ્રાક્ષ લેતા પહેલાં વિચારજો. તમને ડુપ્લિકેટ તો આપતા નથી, જો કે 80% લોકોને ડુપ્લિકેટ જ પધરાવે છે. આ મેં કીધું એટલું કરજો. સર્ટિફિકેટ લ્યો, પાકું બિલ લ્યો, એટલે તમે જઈ શકો. અને જે 2 મુખી રુદ્રાક્ષ ને હમણાં તમને વાત કરી ડુપ્લિકેટ નીકળ્યો, 2 ભાડા થઈ ગયા, તો હું કીધું એને અડધા પૈસા આપી દીધા. એ કે ભાઈ આ તો અમારો શું વાક લ્યો. કારણ કે એ ભાઈ પાસે તો કાંઈ બિલ નહોતું. એટલે મેં એને ફોન કર્યો, એટલે મેં કીધું ભાઈ બિલ નથી, એટલે આપણે બહુ જોર ના કરી શકીએ. છતાંય આપણા ફોનથી એને અડધા પૈસા આપી દીધા કે ભાઈ તમે આવું કરો છો, સાધુ મહારાજને આવો ઠપકાર દીધો ડુપ્લિકેટ, બરાબર. બિલ ના એટલે બહુ જોર ન થાય. સર્ટિફિકેટ આપ્યું તો સર્ટિફિકેટ એના સહી સિક્કા ક્યાં હતા? તો અડધા પૈસા આપણે લેવી રહ્યા હતા, કારણ કે એણે સાધુ મહારાજને છેતર્યા હતા. 6 મહિનામાં 2 ફાડા થઈ ગયા હતા. બિલ લ્યો તમે, એટલે જેથી કરીને તમને કોઈ છેતરે નહીં. અને વિધિ વિધાનથી કરો. તો મિત્ર આ રીતના સમાચાર આપતો જાય. મારી ચેનલ લોકશાહી ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો.